નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા વિરાવળના ઉપલા ફળિયામાં રસ્તાના પહોળીકરણ અને વરસાદી ગટરના ચાલી રહેલા કામને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી। સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરી સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી હતી। છેલ્લા 4 મહિનાથી રસ્તાના કામને કારણે મહોલ્લામાં અવરજવર તેમજ પોતાના ઘરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। નવા રસ્તાનું નિર્માણ અને પહોળીકરણ કરવામાં આવી રહ્યું છે, સાથે વરસાદી ગટર પણ નવી બનાવવામાં આવી છે। જો કે ગટર માટે બનાવવામાં આવેલા પ્લેટફોર્મને કારણે સ્થાનિકોના ઘરો સુધી જવા માટે પૂરતી જગ્યા ન રહેતા મુશ્કેલી ઊભી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત રસ્તાની બાજુએ રેલિંગ લગાવવાની વાતને લઈને પણ સ્થાનિકોએ વાંધો વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના કહેવા મુજબ જે સ્થળે રેલિંગ લગાવવાની વાત કરવામાં આવી રહી છે ત્યાં વર્ષોથી વિરાવળ બસ સ્ટોપ આવેલો છે અને આજે પણ બસો ત્યાં ઊભી રહે છે, તેથી બસ સ્ટોપની વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્થળ મહોલ્લાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં વર્ષોથી ગણેશ ઉત્સવ અને નવરાત્રી દરમિયાન ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। રસ્તાના પહોળીકરણના કારણે હવે આ કાર્યક્રમો અન્ય સ્થળે યોજવા પડશે તેવી સ્થિતિ ઊભી થતા સ્થાનિકોએ આ અંગે પણ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆત કરવા આવેલા સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ આશરે 1.5 કલાક સુધી મહાનગરપાલિકામાં અધિકારીઓની મુલાકાત માટે રાહ જોતા રહ્યા હતા। બાદમાં સ્થાનિક કોર્પોરેટરને બોલાવ્યા હતા। સ્થાનિક કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે વિરાવળના ઉપલા ફળિયામાં વરસાદી ગટર માટે બનાવવામાં આવેલા પ્લેટફોર્મને કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત મળી છે। કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે વિરાવળના ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો તથા સ્થાનિક સમસ્યાઓ અંગે કરવામાં આવેલી રજૂઆત યોગ્ય છે અને બંને કોર્પોરેટરો સાથે મળીને સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી કરવામાં આવશે। સ્થાનિકોએ પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને રસ્તા, વરસાદી ગટર, રેલિંગ તેમજ ધાર્મિક કાર્યક્રમોના સ્થળ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે। જો કે કોર્પોરેટરે મેયર સાથે મુલાકાત કરાવી હોવાની ખોટી વાતો કરી હતી, ત્યારે કોર્પોરેટરે આમ જૂઠું બોલવાની ફરજ કેમ પડી તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા જાગી હતી। આજે અમે અહીંયા મહાનગરપાલિકામાં વિરાવળથી ઉપલી સડક પરથી એમને રજૂઆત કરવા આવ્યા હતા કે છેલ્લા 4 મહિનાથી અમને રસ્તા માટે મોહલ્લામાં જવાનો પ્રોબ્લેમ છે। જેનો અત્યારે આ પ્રોગ્રેસ થયો છે, રસ્તો નવો બન્યો છે, પહોળો બન્યો છે, વરસાદી ગટર નવી બનાવવામાં આવી છે, તો એનાથી અમને ઘણો પ્રોબ્લેમ અત્યારે છેલ્લા 4 મહિના હતો કે અમારા ઘરના જવા માટે પણ જગ્યા લોકો રાખી નથી। બીજું એવું છે કે અત્યારે લોકો કહે છે કે રેલિંગ લગાવવાના છે, તો રેલિંગ લગાવે આ અત્યારે રેલિંગ એ લોકો એવી જગ્યાએ લગાવવા કે જ્યાં વર્ષોથી જ્યારે નગરપાલિકાની પણ જ્યારે ગ્રામ પંચાયત હતી તો ત્યારે એ જગ્યાએ વિરાવળ બસ સ્ટોપ હતું। આજની તારીખમાં પણ વિરાવળ બસ સ્ટોપ છે, ત્યાં જે પણ બસ ઊભી રહી છે તે છતાં લોકો કહે કે અહીંયા રેલિંગ લાગશે। બીજી વસ્તુ એવી છે કે એ અમારો સેન્ટર છે, મોહલ્લાનું સેન્ટર છે, ને ત્યાં અમે કદાચ મારો જન્મ થયો તે પહેલાંથી ત્યાં અમે ગણપતિ નવરાત્રીના પ્રોગ્રામ કરીએ છીએ, તો હવે એ લોકો એવું કહે છે કે અહીંયા એ પ્રોગ્રામ થશે નહીં કેમ કે રસ્તો પહોળો થવાનો છે, એ તમારે બીજી જગ્યાએ કરવું પડશે। આજે અમે અહીંયા નગરપાલિકામાં આવ્યા હતા, મેયરશ્રીને નગરપાલિકાના જે તે કમિશનર સાહેબ કે જે પણ હોય તેમને ફરિયાદ કરવા છેલ્લા અમે 1.5 કલાકથી અહીંયા ઊભા હતા, અમને કોઈ મળ્યું નથી। એ લોકોનો એક જ જવાબ છે કે એ લોકો હાલ મિટિંગમાં છે। અમારા કોર્પોરેટર સાહેબને અમને બોલાવ્યા હતા, એ આવ્યા, હવે એ લોકો સાથે અમારી વાત થઈ છે ને એ લોકો એવું કહે છે કે આજે હાલ 4 વાગ્યા કે 4 વાગ્યા પહેલા સ્થળ નિરીક્ષણ કરશે, પછીનો એ લોકો આગળનો જવાબ શું કરવાનો પછી આપશે। આજે રોજ વોર્ડ નંબર 4 માં અમારા વિરાવળની ઉપલા ફળિયાની અંદર જે ગણેશજી અને નવરાત્રિના જે ગરબા રમાય છે તે વિસ્તારમાં જે સ્થળનો જે પ્રોબ્લેમ છે, જે વરસાદી ગટરનો જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો હતો એ પ્લેટફોર્મના કારણે અમારા વિસ્તારમાં આ વિસ્તારને ઘણી તકલીફો ઊભી થાય એવી છે। આજે રોજ અમે લોકો જે અમારા મેયરશ્રી અને એમની મુલાકાત લેવા માટે આવેલા, સ્થળ પર ફરિયાદ કરવા માટે આવેલા હતા, પણ મેયરશ્રીએ બહુ સારો જ આશ્વાસન અમને આપ્યો છે કે તાત્કાલિક રૂપે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું છે કે તમે રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈને એમનું નિરાકરણ તાત્કાલિકમાં લાવો। હું મેયરશ્રી અને અધિકારીઓનો આભાર માનું છું અને મારા મહાનગરપાલિકા તરફથી આ વિસ્તારની જે મોટી ફરિયાદો છે એ તાત્કાલિકમાં નિકાલ થાય એવી હું આશા ધરાવું તો છું। આજે વિરાવળના અમારા જે ગ્રામજનો જે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થઈને જે ધાર્મિક પ્રસંગમાંથીની જે રજૂઆતો કરી છે એ યોગ્ય છે અને એ રજૂઆતોને અમે સુધરાઈ સભ્ય તરીકે અમે બંને કોર્પોરેટરો સાથે મળીને કામ પૂરું કરીશું, ગામવાસીઓની સાથે છે અને સાથે રહીશું। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી।